નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ ક્યારે આવશે, કેવું આવશે, કેટલું આવશે, એની બધાને ચિંતા છે. બધા રાહ જોઈને બેઠા છે. ત્યારે અમારી પાસે એક ન્યૂઝપેપરનું આર્ટિકલ આવ્યો છે કે જેમાં એવું કીધું છે કે આ વખતે ખરેખર ગુજરાત સરકારના, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ડાઉન થશે. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ તમને આ વિડીયોમાં મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ કેવા આવવાના છે, પેપર કેવા ચેક થયા છે, એની ચર્ચા મારે કરવી છે અને સાથે સાથે તમારા માટે કંઈક નવું છે આ વિડીયોમાં. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો રિઝલ્ટની સંભવતઃ સિક્વન્સ જાહેર થઈ ગઈ છે. સૌથી પહેલા 12 સાયન્સ, પછી 12 જનરલ સ્ટ્રીમ એટલે કે કોમર્સ અને આર્ટ્સ, અને ત્યારબાદ 10મા ધોરણનો વારો આવવાનો છે રિઝલ્ટમાં. એટલે 10મા વાળાને હજુ થોડી રાહ જોવાની છે ભાઈ. જો કીધું છે બોર્ડના પરિણામમાં સંભવતઃ ચૂંટણી પછી જાહેર કરવામાં આવનાર છે, જેમાં સૌથી પહેલા ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. બરાબર, આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ધોરણ 12 કોમર્સ અને છેલ્લે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કેમ? તો કે ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. એના કરતા વિદ્યાર્થીઓની સંખ્યા શેમાં હોય છે? કોમર્સમાં સાયન્સથી વધુ અને 10માં સૌથી વધુ. એટલે કે રાજ્યના કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. તો વિદ્યાર્થીઓ, પહેલા તો એ ખબર પડી ગઈ કે રિઝલ્ટ હવે અંદાજિત, પહેલા સિક્વન્સ ખબર પડી ગઈ, એ પણ ચૂંટણી પછી. એટલે 10 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં બધો ખેલ પાડવાનો છે રિઝલ્ટનો. રાઈટ? તો આ છે રિઝલ્ટની સંભવતઃ તારીખો, સિક્વન્સ. હવે વિદ્યાર્થીઓ, આમાં હું તમને એ પણ જણાવીશ કે વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડનું પરિણામ કેવું આવશે, એવરેજ કેવું આવશે, કમ્પેરેટિવલી કેવું આવશે. તો વિદ્યાર્થીઓ, જેવા ધોરણ 10 અને 12 ના પેપર ગયા છે એના પરથી જોતા એવું લાગે છે કે આ વખતે રિઝલ્ટ બહુ જ એકદમ કમ્પ્લીટલી ઊંચું આવશે. જી હા દોસ્તો, ડાઉન નહીં આવે, ઊંચું આવશે. કારણ કે ભાઈ પેપર એકદમ સરળ હતા. પેપર ચેકિંગમાં લિબરલ રહેવાનું ઉપરથી જ સૂચના હતી. વિદ્યાર્થીઓ, બીજું કારણ એ પણ હતું કે પેપર સરળ હોવાને કારણે એને લેન્થ ઓછી, નાની હતી. એટલે બધાને લગભગ પેપર પૂરા થયા છે. એટલે વિદ્યાર્થીઓ, આ વખતે રિઝલ્ટ અપ થવાનું છે. કારણ કે આ વખતે ગુજરાત સરકારે સરળીકરણ કર્યું છે વિદ્યાર્થીઓની પેપર સ્ટાઇલમાં, વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં. તો પેપર સરળ થવાને કારણે, અભ્યાસક્રમની પેટર્ન સરળ થવાને કારણે આ વખતે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 75% અપ આવવાની સંભાવના છે. સમગ્ર ગુજરાત બોર્ડનું જે પાસિંગ રેશિયો છે એ 75 અપ જવાની સંભાવના છે. મારો અનુભવ કે છે 70 થી 75 અથવા 75 થી 80. ઇન શોર્ટ, એ ગાળામાં રમશે. અત્યાર સુધી એવું ક્યારેય નથી બન્યું ગુજરાતમાં. હા, એક જ વખત બન્યું છે 100% રિઝલ્ટ, જ્યારે માસ પ્રમોશન આપ્યું ત્યારે 100% રિઝલ્ટ એક જ વખત બન્યું છે. અને આ પછી હિસ્ટ્રીમાં સૌથી ઊંચો આંકડો બનશે ધોરણ 10 ના રિઝલ્ટનો અને 12 ના રિઝલ્ટ. એટલે ઇન શોર્ટ, ઓવરઓલ બોર્ડના પર્સન્ટેજ વધારવા માટેની જે તજવીજ છે આ વર્ષે હાથ ધરી હતી. રાઈટ? જો પરિણામ ઊંચું આવશે, A1 અને A2 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓ પણ વધશે. જી હા દોસ્તો, રિઝલ્ટના દિવસે આપણે ફાઇનલ મીટઅપ રાખ્યું છે અહીંયા લોકેશન ઉપર, પ્લેસ પુરુષોત્તમનગર સોસાયટી, ગેટ સરથાણા, જકાતનાકા, સુરત. રાઈટ? આપણા લોકેશન પર ગૂગલ મેપમાં નાખી દેજો, યુથ વિદ્યાકુલ તમને એ લોકેશન પર પહોંચાડી દેશે. રિઝલ્ટના દિવસે મહા મીટઅપ 4:30 પછી 4 વાગ્યા આસપાસથી અહીંયા પહોંચી જવાનું છે. જબરદસ્ત માહોલ આપણે અહીંયા થવાનો છે. અમારે તમને બધાને મળવું છે. અમને ઈચ્છા છે અમે તમને બધાને મળીએ, ગળે મળીએ, અને હા, તમારી સાથે અમે સેલ્ફી લઈએ. હું ખુદ તમારી સાથે સેલ્ફી લેવા ઈચ્છું છું. કારણ અમારા માટે તમે હીરો છો, અમારા માટે તમે સ્પેશિયલ છો, અમારા માટે તમે ખાસ છો. તો પ્લીઝ, મહા મીટઅપનું આયોજન રાખ્યું છે, તો આવી જાજો. યસ, રિઝલ્ટના દિવસે. રાઈટ? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોટલી ચોખ્ખું એવું કીધું છે કે ચૂંટણી છે એ ગુજરાત સરકારના પ્રાયોરિટીમાં છે, ફોકસમાં અત્યારે ચૂંટણી છે. ચૂંટણી પછી તમારા રિઝલ્ટ જાહેર થશે, કારણ કે જે ઉચ્ચ અધિકારીઓ છે બધા ચૂંટણીમાં રોકાયેલા છે. સાથે સાથે ધોરણ 10 અને 12 જેને પૂરું કર્યું છે એ વિદ્યાર્થીઓએ તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. જે વિદ્યાર્થીઓ આ વખતે 10માં આવનારા છે, તમારા કોઈ સગા સંબંધી મિત્રો છે, એને પણ જાણ કરો કે વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે શું કામ કરી રહી છે અને શું કામ કર્યું છે. અને ભવિષ્યમાં ગેરંટી સાથે કહું છું કે તમારા હિતના દરેક કાર્યો છે આ ચેનલ થકી થવાના છે. એટલે સબસ્ક્રાઇબ કરાવજો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે એ પણ જણાવું, જેને 10મું અને 12મું પૂરું થઈ ગયું છે એના માટે યસ, કરિયર 108 અમે એક સ્પેશિયલ જબરદસ્ત એક વેબસાઇટ છે, નીચે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં. એ ફોર્મ ભરજો, અમારી ટીમ તમને કોલ કરશે. જી હા, હું કહું છું, તમને કોલ કરશે. કારણ કે તમારા પ્રશ્નો એ સાંભળશે. તમને જે કંઈ પણ જાણવું છે, જે કંઈ પણ પૂછવું છે, શું કરાય, શું ન કરાય, કઈ સ્ટ્રીમ લેવાય, કઈ સ્ટ્રીમ ન લેવાય, કઈ ફિલ્ડમાં જવાય, કયા ફિલ્ડમાં ન જવાય, કેવી તકલીફો આવે, ભવિષ્યમાં એના કરિયર સ્કોપ શું છે, બધા જ પ્રશ્નો છે એ તમે ત્યાંથી જાણી શકશો. એટલા માટે કરિયર 108, રાઈટ? તમે સાઇટ ખોલશો એટલે આ ટાઈપનું છે એ વ્યૂ આવી જશે. તો
નીચે લિંક આપી છે, ફોર્મ ભરી દો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો. વિદ્યાકુલ ગુજરાતી કંઈ ને કંઈ આવું ને આવું તમારા સુધી પીરસતું રહેશે, કંઈ ને કંઈ અપડેટ લાવતા રહેશે. તો વિદ્યાર્થીઓ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો ને કમેન્ટમાં જણાવજો તમારો ટાર્ગેટ શું છે, આ 10મા અને 12મામાં શું રિઝલ્ટ મેળવવા ઈચ્છો છો, કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ સાથે આપનો મોટો ભાઈ આપની વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત. કારણ કે આજે ફર્સ્ટ મે છે, ગુજરાત સ્થાપના દિવસ. જય ગરવી ગુજરાત. જી હા, કમેન્ટમાં જય ગરવી ગુજરાત મને કમેન્ટમાં આપી દો. યસ, થેન્ક યુ સો મચ.